આજે દિવસ છે 22 ફેબ્રુઆરી 2024। અત્યારે સમય થયો છે સવારના 3:07। કેમ છો મિત્રો? મજામાં? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અઘોરી। બાય બાય સુરત, મળીશું 10-15 દિવસ પછી। We are on NH48, first toll of the trip અને first toll of the day, કરજણ। જયપુર 750 કિલોમીટર્સ। અમે પહોંચી ગયા છે બરોડા અમદાવાદ એક્સપ્રેસ વે પર 90 કિલોમીટર્સ સ્ટ્રેટ। મસ્ત હાઈવે બનાવી દીધો છે યાર। કન્ટિન્યુ 100ની સ્પીડે 100ના ક્રૂઝ કંટ્રોલ પર મૂકીને બેસી લો, કારણ કે સ્પીડ લિમિટ 100ની છે। ઓલરેડી ઘણા બધા ચલન આવી ગયા છે, એટલે નવા ચલનની હવે કોઈ ઈચ્છા નથી, એટલે ઓવર સ્પીડ લિમિટમાં આપણે નથી જવાનું। પેટ્રોલ નહીં, ડીઝલ ટાઈમ। રાજસ્થાનમાં લગભગ 2 રૂપિયા વધારે છે। વેલકમ ટુ રાજસ્થાન। ચાલો, રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ। હવે અહીંયા એક સરસ મજાનો બ્રેકફાસ્ટ કરીએ। ગાડીનું તો પેટ ભરાઈ ગયું છે, અમારું બાકી છે।
એકચ્યુઅલી હું જ્યારે લડાખ ગયો હતો ત્યારે અહીંયા જ બ્રેકફાસ્ટ કરેલો હતો ને મજા આવી હતી. સો ડિસાઇડેડ કે ભાઈ અહીંયા જ પાછા બ્રેકફાસ્ટ કરીએ. ચાલો ટાઈમ થયો છે 8:56, યુ કેન સે 9 o'clock. 6 કલાક થયા. વી આર જસ્ટ એન્ટર્ડ ઇન રાજસ્થાન. તો મેડમ તમારે કેવું રહ્યું? થાક લાગ્યો? લડાખ જતી વખતે પણ અહીંયા જ બ્રેકફાસ્ટ કર્યો હતો, એટલે ટ્રાયડ એન્ડ ટેસ્ટેડ હતું, એટલે અહીંયા જ આવી ગયા. બ્રેકફાસ્ટ આવી ગયો છે, પૌવા અને ફાફડા. અરુણલાલ કેવા છે ભાઈ પૌવા? એકદમ ટકાટક ટકાટક ને તો પછી એન્જોય. મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો. 1 કલાક જેવું બેઠા ત્યાં આગળ. નાઉ વી આર બેક ઓન રોડ. ચલો ભાઈઓ, નાથદ્વારા 160. રાજસ્થાનમાં એન્ટર થઈએ અને ઉદયપુર પહેલાં આજે ડુંગરાળ પ્રદેશ આવે ને, શું મજા આવે યાર ડ્રાઈવ કરવાની અને રાઈડ કરવાની, તો એનાથી વધારે મજા આવે. અજમેર 363, જયપુર 480. મસ્ત રોડ બનાવી દીધો છે યાર. આ કંઈક નવા રોડ પરથી મને લઈ જાય છે કે નાથદ્વારા થઈને લઈ જાય છે, ખબર નથી પડતી. આજે પહેલી વાર એક નવા રસ્તેથી જઈશું. આઈ થિંક આ ઉદયપુરનો આખો બાયપાસ બન્યો લાગે છે. ઉદયપુર હજુ થોડું આગળ છે અને આ ગૂગલ મેપે રસ્તો બતાવી દીધો છે મને. લેટ્સ સી. જે હિસાબે સાઇનબોર્ડ પ્રમાણે આ રસ્તો નાથદ્વારા અને ચિત્તોડગઢ જાય છે. જયપુર 440, નાથદ્વારા 67. ફાઇનલી અમે નાથદ્વારાવાળા રોડ પર જ આવી ગયા. એકચ્યુઅલી એક નવો રોડ જ બની ગયો છે, જે ઉદયપુરથી લગભગ 20-25 કિલોમીટર પહેલાં જ આખો બાયપાસ બનાવીને સીધું ચિત્તોડવાળા રોડને જોઈન્ટ કરે છે. ગુડ. જે આખો મેઇન હેક્ટિક ટાઈમ જેમાં જતો હતો અને હેક્ટિક રસ્તો હતો જૂનો બાયપાસ, આખો જ નીકળી ગયો. વી આર બેક ઓન અવર ઓન ઓર નોન રૂટ. નાથદ્વારા પહોંચી
ગયા, વાગ્યા છે 12 અને આજના આખા દિવસના સવારથી કિલોમીટર થયા 580. ખબર નહીં આટલા જોરદાર બમ શા માટે બનાવેલા છે. ઓકે, તો 580 કિલોમીટર તમારે રાઈડના થઈ ગયા છે. સોરી, ડ્રાઈવના. રાઈડ તો ના કહેવાય. એકચ્યુઅલી અહીંયા છે ને ડ્રોન મારું બચી ગયેલું ખલાડાક વખતે. ત્યાંથી બધું શૂટ લીધું. બેગમાં મૂકવાની જગ્યાએ એટલે આપણા ટોપ બોક્સની પાછળ સેડલ બેગની ઉપર મૂક્યું તો ભૂલી ગયું. લઈને નીકળ્યા અને આ બમ્પર કોઈ દઉં એટલે નીચે તરત જ પાછળ હતો, પાર થતો એટલે પાર થયો એટલે મારે પણ લાગ્યું કે કંઈક પડ્યું અને પારથે પણ જોયું કે કંઈક પડ્યું ડ્રોન બચી ગયો. અમે રાજસમંદથી ટર્ન લઈ લીધો છે. જે અમારો રેગ્યુલર રૂટ હતો વાયા અજમેર, બ્યાવર થઈને અજમેર થઈને કિશનગઢ, એની જગ્યાએ ગૂગલે જે રસ્તો બતાવ્યો વાયા ભીલવાડાથી અને સીધા કિશનગઢથી થોડેક આગળ જયપુર હાઈવે પર મળશું. એકચ્યુઅલી એવું લાગે છે વાયા ભીલવાડા આવ્યા તો ઘણું લાંબુ થઈ ગયું. સમય થયો છે 5 અને અમે જયપુર બાયપાસ પર છીએ. મારી જમણી બાજુ જયપુર સિટી છે આખું. હવે જયપુરના બીજા એન્ડ પર એટલે દિલ્હી તરફના એન્ડ પર એક રિસોર્ટ જોયો છે, રાજશ્રી રિસોર્ટ. ત્યાં રોકાવાનો અત્યારે તો પ્લાન છે. લેટ્સ સી, ત્યાં જઈને રૂમ્સ જોઈશું અને કદાચ મેળ પડી જશે તો આજની રાત ત્યાં રોકાઈશું. હું પહોંચી ગયો છું શાહપુરા. અત્યારે મેં રૂમ લીધો છે ધ સરબતી પેલેસ શાહપુરામાં. તો આ છે અમારો રૂમ. સરસ પ્લેસ છે. એકચ્યુઅલી મારા ફ્રેન્ડે જ મને સજેસ્ટ કરેલું હતું, સો આઈ કેમ હિયર. આ રૂમ અમને પડ્યો 2300 રૂપિયા વિથ બ્રેકફાસ્ટ એન્ડ જીએસટી. ગુડ રૂમ. તો બસ ઘણું થાકી ગયા છે. 1017 કિલોમીટર ડ્રાઈવ કર્યું. મોર્નિંગ 3 વાગે સુરતથી નીકળ્યા હતા. ડે આખા દિવસનું એક આઉટકમ એવું હતું કે ભીલવાડા થઈને જે અમે આવ્યા એના હિસાબે અમારો સમય અને કિલોમીટર ઘણા વધી ગયા એવું મને ફીલ થયું. રોડ્સ આર ગુડ. વી એન્જોયડ અવર ડે. તો બસ હવે ડિનર કરીશું, સૂઈ જઈશું અને સવારે પાછા નીકળીશું. તો આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરી દઉં. ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ સરબતી પેલેસ શાહપુર. બાય બાય. જય શ્રી કૃષ્ણ. આવજો.